મુખં કરોતિ વાચાલં પંગુ લગયન્તે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ। મિત્રો આજે આપણે કોલેસ્ટ્રોલની સમસ્યાથી જે માણસો પરેશાન થતા હોય એના વિશે વાત કરવી છે। તો નાસિકથી જે આ દવા આપે છે ઝાડની છાલ, લીલા ઝાડની છાલ, તો 5 થી 7 પ્રકારની છાલ હોય છે। બિહોલા હોય, ટેટુ હોય, કદમ હોય, અર્જુન છાલ હોય, ગિલોય હોય। તો આમાં જે અર્જુન છાલ આવે એ કોલેસ્ટ્રોલ વાળા માટે ખાસ ઉપયોગી હોય। અને કોલેસ્ટ્રોલ અમુકને ન ખબર હોય તો કોલેસ્ટ્રોલના અમુક લક્ષણો એવા હોય છે કે આપણી અંદર ઘણી મોટી નળીઓ અને અમુક વાળથી પણ પતલી નળીઓ હોય એની અંદર બ્લડ સર્ક્યુલેશન ન થાય, જેથી કરીને આપણા શરીરના ઓર્ગન હોય એ ધીરે ધીરે કામ કરતા બંધ થાય, એક દિવસ હાર્ટેજ બ્લોકેજ થાય। એટલે કોલેસ્ટ્રોલ એમાં બેડ કોલેસ્ટ્રોલ બહુ ખરાબ વસ્તુ કહેવાય। તો અમુક લોકોને ન ખબર હોય તો એના લક્ષણો એવા હોય કે થોડું ચાલે તો થાકી જાય, આંખ લાગે, કોઈને એવું લાગે કે ભાઈ આપણું શરીર હેલ્થી છે, બોડી વાળું છે એના કારણે આવું થાય છે, ઉંમર થઈ ગઈ એના કારણે થાય છે, પણ આ કોલેસ્ટ્રોલના લક્ષણો હોય છે તો એને યોગ્ય રીતે રિપોર્ટ કરાવી લેવો જોઈએ। અને જેને જરૂર પડે કે ભાઈ કોલેસ્ટ્રોલ બોર્ડર લાઈનની બહાર છે તો એને ખાસ કરીને અર્જુન છાલ પીવી જોઈએ, જેથી કરીને શરીરમાં ઘણી બધા ફાયદા થાય અને કોલેસ્ટ્રોલ લેવલ એના બોર્ડર લાઈન પ્રમાણે આવી જાય। અને કોલેસ્ટ્રોલનો અર્જુન છાલ પીવાથી જેને પાઇલ્સની તકલીફ હોય એને પણ સારું પડે છે, અને કોલેસ્ટ્રોલમાં થકાન હોય તો એને પણ થકાન દૂર થાય છે, કોલેસ્ટ્રોલનો લેવલ આવે છે। તો અર્જુન છાલ પીવી જોઈએ। અને બીજી જે આવે છાલ આની ઘણી બધી, તો એ અલગ વિડીયોથી આપણે વાત કરશું। ખાસ કરીને ત્યાંથી આવે છે એ આવી રીતના આખા ટુકડા આવે છે, તો ટુકડાની જગ્યાએ આપણે જો રિક્વાયરમેન્ટ હોય લોકોની તો પાવડર કરીને પણ આપીએ છીએ, નહીતર ક્રશ કરવાની હોય તો ક્રશ તો હું જાતે કરી દઉં છું। અને ક્રશ કરેલી કેવી છે અને હું જાતે જ ક્રશ કરું છું, અને કોઈ આમાં ભેળસેળ કે કોઈ પેલી નથી, પ્યોર વસ્તુ છે, એની ગેરંટી છે કે પ્યોર વનસ્પતિ જ છે, એટલે આમાં કોઈ ભેળસેળ વાળી કે આ નથી, પણ આની અંદર બધી દવા મિક્સ છે। પણ જેને જે રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ મને અર્જુન છાલ જોઈએ છે તો એને અર્જુન છાલ આપણે પ્રોવાઈડ કરી શકશું। તો કેવી રીતના કટિંગ કરીને ક્રશ કરીને કેવી રીતના લેવી એ હું તમને બતાવું છું। હા, આ બધી છાલ હોય છે મિક્સ, તો હું આવી રીતના એને નાના આ ક્રશ કરી અને જાતે જ ક્રશ કરું છું। એટલે ઘણાને અનુકૂળતા હોય, બધાની ઘરે આ વ્યવસ્થા હોય ન હોય, એના માટે હું આ ક્રશ કરીને કમ્પ્લીટ આપું છું, એટલે જેથી કરીને ઘરવાળાને કોઈને સમસ્યા નહીં। અને આને પાવડર સ્વરૂપમાં પણ લેવાય તો અર્જુન છાલ એવી વસ્તુ છે કે 3 ગ્રામથી 5 ગ્રામ સુધી જ લેવાની હોય। અને અર્જુન છાલની અંદર ઓમેગા 3 આવે, ઓમેગા 3 થી આ કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહે છે। ઓમેગા 3 ઘણી બધી વનસ્પતિમાં આવે છે, એમાં અર્જુન છાલમાં આવે છે। તો આની અંદર આ મિક્સ આવે છે, માનો કે જો આ છે એ પ્યોર ગિલોય છે, ગિલોય એટલે લીમડાનો ગળો, તો જે આ સુગરના પેશન્ટ હોય, બ્લડની ખરાબી હોય, એને આ ગિલોય આપવામાં આવે છે। આ જે અંદર છે એ બધી મિક્સ છે, એટલે નાસિકથી જે દવા પ્રોવાઈડ કરે છે એ મિક્સમાં જ આપવામાં આવે છે, એટલે જેને જે જરૂરિયાત હોય એ પ્રમાણે આવે છે। કોલેસ્ટ્રોલનો વિડીયો મેં બનાવ્યો, એટલે કોલેસ્ટ્રોલ વાળાને આપણે અર્જુન છાલ સ્પેશિયલ આપશું, કોઈને પાવડરની જરૂરિયાત હોય તો એને પાવડર કરીને આપશું, ક્રશ કરેલું આવી જરૂરિયાત પડે કોઈને તો આ આપણે ક્રશ કરીને આપશું। જે આ મોટા ટુકડા છે એનું જાતે ક્રશ કરીને આવી રીતના ક્રશ કરીને આપશું। તો ક્રશ કરવામાં એવું હોય, આની અંદર 2 ચમચી આવો પાવડર, આ ક્રશના ટુકડા ભૂકો લેવાનો, 1 ગ્લાસ પાણી લેવાનું, મોટા વાસણની અંદર નાખી અને ઢાંકી દેવાનું। બને ત્યાં સુધી રાત્રે પલાળી દઈને સવારમાં એ જ પાણી ગરમ કરી નાખે અને ખાલી પેટે પી જાય તો સારું પડે। અને બીજી રીત છે પાવડર કરી લેવાનો, તો પાવડર અડધી નાની ચમચી હોય એવું 3 ગ્રામથી 5 ગ્રામ લેવાનો છે। અને ખાસ કરીને અર્જુન છાલ એ માણસ ન લઈ શકે, બધાને લેવાનું હોય, કોલેસ્ટ્રોલ વાળા હોય પેશન્ટ એને તો ખાસ બરોબર, પણ ન લઈ શકે એવા 2 વ્યક્તિઓ કે 12 વર્ષ નીચેનું બાળક હોય તો એને અર્જુન છાલ ન આપવી જોઈએ, અને જે પ્રેગ્નન્સી વાળી બહેનો હોય એને અર્જુન છાલ ન પીવી જોઈએ, એ ઠંડક વાળી વસ્તુ છે અને હશે એના કારણો બધા, એટલે આ 2 વસ્તુને નહીં વ્યક્તિઓને પીવાની, બાકી અર્જુન છાલ કોઈ પણ પી શકે છે। આવી રીતના તકલીફ હોય, બ્લડની તકલીફ હોય, ઠંડક માટે હોય તો અર્જુન છાલ ઘણી જગ્યાએ કામ આવે છે। તો જેને આવી રીતના જરૂરિયાત હોય તો આપ આમાં કોન્ટેક્ટ કરી શકશો। નીચે ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર આપેલા છે, વિશેષ માહિતી કાંઈ જોતી હોય તો મને પૂછી શકશો। અસ્તુ।